31 ડિસેમ્બરને લઈને આણંદ પોલીસ એલર્ટ બની ગઈ છે। આંકલાવના ગામડાઓમાં આવેલા ફાર્મ હાઉસ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। 150 થી વધુ ફાર્મ હાઉસને પોલીસે નોટિસ ફટકારી। નશાકારક વસ્તુનો ઉપયોગ થયો તો ફાર્મ માલિક સામે ગુનો દાખલ થશે। 31 ડિસેમ્બરે ફાર્મ હાઉસમાં થતી પાર્ટીઓમાં માદક પદાર્થો ઝડપાયા તો ખેર નહીં। આણંદ જિલ્લામાં સૌથી વધુ ફાર્મ હાઉસ આંકલાવ તાલુકામાં આવેલા છે। સંવાદદાતા ઘનશ્યામ જોડાયા છે। ઘનશ્યામ, 31 ડિસેમ્બરને લઈને હવે આણંદ પોલીસ સતર્ક બની છે। હિરલ, ચોક્કસથી આણંદ પોલીસ દ્વારા જે આંકલાવ પંથક છે, આંકલાવ પંથકમાં 150 થી વધુ ફાર્મો છે તેની ઉપર નોટિસ લગાવવામાં આવી છે અને ફાર્મ માલિકોને નોટિસ આપી ચેતવણી પણ આપવામાં આવી છે કે 31મી ડિસેમ્બર કે તે પછી કે તે પહેલા પણ કોઈ પણ પાર્ટીઓ યોજાય અને પાર્ટીમાં નશાકારક પદાર્થનો ઉપયોગ થયો અને જો પોલીસના હાથે આવ્યા છો તો ફાર્મ માલિકના સામે પણ ગુનો નોંધાશે। આ સાથે સાથે જે પાર્ટીઓ યોજશે તેમની પર પણ ગુનો નોંધાશે। આમ આણંદ પોલીસ દ્વારા જે રીતે આંકલાવ પંથકના 150 થી વધુ ફાર્મ પર જે નોટિસ ચીપકાવવામાં આવી છે તેને લઈને ફાર્મ માલિકો પણ હવે ચેતી ગયા છે। સૌથી મહત્વની વાત એ છે કે આંકલાવ પંથકમાં સૌથી વધુ ફાર્મ હાઉસ હોય છે અને અવારનવાર અહીંયા રેવ પાર્ટીથી લઈને જે શરાબની પાર્ટી હોય છે તે પણ ઝડપાયેલી છે ભૂતકાળમાં। તેને લઈને જ પોલીસ હવે એલર્ટ પર છે અને 31 ડિસેમ્બરને લઈને તમામ ફાર્મ હાઉસ ઉપર ચાંપતી નજર રાખી રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।